જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી નિત્યલીલા ગોસ્વામી શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી પોરબંદર અને એના વચનામૃત સુધા સિંધુ, એમાં વચનામૃત 102 કર્મના ચક્કરમાં ન પડવું, એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. એક વખત આપ શ્રી વચનામત કર્યા કે જ્યાં સુધી લિંગ દેહનો નાશ ન થાય ત્યાં સુધી જન્મ મરણના ચક્કરમાંથી છુટકારો મળતો નથી. લિંગ દેહનો નાશ જ્ઞાન અથવા ભક્તિથી જ થાય. લિંગ દેહનો નાશ થયા પછી જ જ્ઞાનથી મોક્ષ મળે અને ભક્તિથી પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય. જ્ઞાન અને ભક્તિના અભાવમાં યજ્ઞ યાગાદી કંઈક ક્રિયાઓ તથા લોકોપકારના કંઈ એવા કાર્યો કરીએ આપણે કે ભાઈ કોઈ કૂવા બંધાવે, કોઈ વાવ, કોઈ તળાવ ગળાવવા, અનાથ આશ્રમો બાંધવા, શાળાઓ ખોલવી, દાન આપવું, સદાવ્રતો ચલાવવા, દવાખાના ખોલવા, આ બધા કાર્યો કરવા છતાં મોક્ષ ન મળે. તેમજ 4 અંગવાળા ધર્મ, તપ, શૌચ, સત્ય અને અહિંસા, આ 4 ધર્મના અંગો છે. તેનું પાલન કરવાથી પણ મોક્ષ કે ભગવત પ્રાપ્તિ ન થાય. ધર્મથી અંતઃકરણની શુદ્ધિ થાય અને સાત્વિકતા આવે, તે જ તેનું ફલ છે. જ્ઞાનના અભાવે ઉપરોક્ત ક્રિયાઓ કરવાથી કર્મના અનુસાર સ્વર્ગવાદી ફલ અથવા સાંસારિક સુખરૂપી ફલ મળે છે. કર્મ કરનારા 3 પ્રકારના અધિકારી હોય છે, તે સાત્વિક, રાજસ અને તામસ. આ ત્રણ એના પેટાભેદ છે, જેવા કે સાત્વિક, રાજસ, સાત્વિક તામસ. આવી રીતે રાજસ અને તામસના પણ પેટાભેદો મળીને કુલ 9 થાય છે. તેમાં સાત્વિકોને સ્વર્ગલોક, રાજસોને ચંદ્રલોક અને તામસોને પિતૃલોકની પ્રાપ્તિ થાય. સાત્વિક દેવોનું, રાજસો યજ્ઞાદિકનું અને તામસો ભૂત પ્રેત આદિનું યજન કરતા હોય છે. જુદા જુદા કર્મો અને જુદા જુદા અધિકારીઓની કામના પ્રમાણે કોઈને મેરુલોકનું ફળ મળે, કોઈને પાતાળનું, કોઈને દૈત્યલોકનું, કોઈને યક્ષલોકનું, કોઈને ભૂતલોકનું, કોઈને નાગલોકનું સુખ મળે. જ્યાં સુધી કર્મફળ હોય ત્યાં સુધી તે લોકમાં રહીને પુણ્ય ક્ષીણ થતાં પાછા પૃથ્વી ઉપર આવવું પડે છે, પણ મોક્ષ થતો નથી. કારણ કે કર્મ કરનારાઓના લિંગ દેહનો નાશ થતો નથી. કર્મ કરનારા સ્વર્ગમાં કઈ રીતે જાય અને પુણ્ય ક્ષીણ થતાં પાછા પૃથ્વી ઉપર કઈ રીતે આવે, તેનો પ્રકાર આપશ્રી અહીં આપણે જણાવ્યો. સકામ કર્મ યજ્ઞ આદિ કરનારો જ્યારે આ સ્થૂલ દેહ પડે ત્યારે તેનો જીવ તેમાંથી નીકળીને લિંગ દેહ સાથે લઈને સ્વર્ગલોકમાં જવા માટે ગતે કરે છે. પહેલાં તે ધૂમ્રલોકમાં જાય છે, ત્યાંથી રાત્રિલોકમાં, ત્યાંથી કૃષ્ણ પક્ષ, ત્યાંથી દક્ષિણાયન, ત્યાંથી વર્ષ, ત્યાંથી પિતૃલોક, ત્યાંથી અંતરિક્ષ અને ત્યાંથી ચંદ્રલોકમાં જાય છે. આ જીવ જે લોકમાં જાય છે ત્યાં તે લોકમાં રહી શકે તેવા દેહને ધારણ કરીને રહે છે. જ્યાં સુધી જે લોકમાં રહેવાની ઈચ્છા હોય ત્યાં સુધી રહીને તે આગળ ગતિ કરે છે અને છેલ્લે ચંદ્રલોક સુધી જાય છે. ત્યાં રહીને પુણ્ય ભોગવે છે અને પુણ્ય ખલાસ થતાં તે ત્યાંથી પાછો પૃથ્વી ઉપર આવે છે. આ આવાગમનની ઘટમાળ બતાવી, ઘટમાળા બધી. પૃથ્વી ઉપર આવવામાં પણ ક્રમ પ્રમાણે નીચેના લોકમાં થઈને આવે છે. ચંદ્રલોકમાંથી પહેલાં આકાશમાં આવે છે, આકાશમાંથી વાયુમાં, વાયુમાંથી ધૂમ્રમાં, ધૂમ્રમાંથી અબ્રહ્મમાં, અબ્રહ્મમાંથી મેઘમાં,
મેઘમાંથી વૃષ્ટિમાં, વૃષ્ટિમાંથી અન્નમાં, અન્નમાંથી વીર્યમાં અને વીર્યમાંથી યોનિમાં ગર્ભરૂપે આવે છે. આ આવવાની ક્રિયા છે જીવની. અન્નમાં જીવ આવ્યા પછી તે અન્નનું ભક્ષણ પુરુષ કરે છે, તેમાંથી તે વીર્ય બને છે અને સ્ત્રી સમાગમ કરવાથી તે વીર્ય યોનિ દ્વારા ગર્ભાશયમાં જાય છે અને 9 માસે બાળક રૂપે જન્મે છે. આ રીતે સકામ કર્મ કરનારાઓની ઉર્ધ્વ ગતિ અને અધોગતિ એ થયા કરે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ. પણ મોક્ષ કે ભગવત પ્રાપ્તિ એને થતી નથી. આ ગતિને ધૂર્મ માર્ગ કે પિતૃયાન કહે છે. અહીં આપણે સમજવાનું એ જ છે કે કર્મ માર્ગથી લિંગ દેહનો નાશ થતો નથી, તેથી તેને પુનર્જન્મ લેવો પડે છે. તેથી જ કર્મનું ફળ પણ અનિત્ય છે તથા તેમાં કષ્ટ પણ ઘણું રહેલું છે, જ્યારે ભક્તિનું ફળ નિત્ય છે અને કર્મનું ફળ એ અનિત્ય છે. ભક્તિ કરનારને ફરી જન્મ લેવો પડતો નથી, તેમજ ભક્તિમાં કોઈ પણ પ્રકારનું કષ્ટ પણ નથી. માટે કર્મ માર્ગના ચક્કરમાં ન ફસાતા એક જ ભક્તિ માર્ગનું અવલંબન કરવું. કેમ કે બ્રહ્મ છે એ રસરૂપ છે અને એ ભક્તિસિદ્ધ સાધ્ય છે, બીજા કોઈથી એ સાધ્ય નથી. શ્રુતિઓ બ્રહ્મને રસોવે સહ એટલે કે બ્રહ્મને રસરૂપ કહે છે. ઉપનિષદો કહે છે કે પરમાત્માનું સ્વરૂપ રસરૂપ છે. બ્રહ્મ મધુર અને આનંદમય છે. સામાન્ય રીતે સૌંદર્ય અને આનંદના સંયોગથી મધુરતા આવે છે. આવા મધુર સ્વરૂપ બ્રહ્મને મેળવવા વેદની શ્રુતિઓ બહુ જ મહેનત કરી, પણ બ્રહ્મના મધુર તત્વને પામી શક્યા નહીં. વેદની શ્રુતિઓ પણ એનો પાર ન પામી શકી. તો આપણને સામાન્ય માણસોના રસરૂપ બ્રહ્મ કેવી રીતે મળે? જવાબમાં કઠોપનિષદમાં વલ્લી બીજીના 23ના શ્લોકમાં સમજાવેલ છે. આ બ્રહ્મ ઘણું ભણીને પંડિત થવાથી મળતો નથી. 18 પુરાણ, વેદ, ગીતા, ભાગવત, ઉપનિષદો બધી કંઠે હોય, મોઢે હોય આપણને, તો એનાથી મળતા નથી. આપણી તીવ્ર બુદ્ધિથી પણ મળતા નથી. ઉપદેશ સાંભળવાથી પણ બ્રહ્મ પ્રાપ્ત થતા નથી. પરંતુ આ બ્રહ્મ પોતે જેનો સ્વીકાર કરે છે, જેનું વર્ણન કરે છે, તેને પ્રાપ્ત થાય છે અને તેથી તેની સમક્ષ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. એટલે તો આ માર્ગનું નામ પુષ્ટિ માર્ગ. પ્રભુ પોતે જ એનું વર્ણન, પુષ્ટિ એટલે અનુગ્રહ, કૃપા. પ્રભુ એવા જીવ ઉપર અનુગ્રહ કરે, કૃપા કરે, એનું વર્ણન કરે તો જ આ બ્રહ્મરૂપ રસરૂપ બ્રહ્મ એ તેને સમજાય. શ્રી મહાપ્રભુજીએ તેથી જુદી જાતનો પૃથક શરણ માર્ગ સ્થાપીને ઉપદેશ આપેલ છે કે જીવ જેવો છે તેવો શ્રી ઠાકોરજીનો શરણાગત બને, નિસાધન બનીને દીનતાપૂર્વક રસેશ્વર શ્રી ગોપીજન વલ્લભના ચરણ શરણનો દ્રઢ આશ્રય રાખી નિશ્ચયપૂર્વક પુષ્ટિ ભક્તિ કરે તો જરૂર કોઈને કોઈ દિવસ પ્રભુ તેનું જીવનું વર્ણન કરી પોતાના સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરાવે છે. અનન્ય ભક્તિ બ્રહ્મને મેળવવામાં મુખ્ય કારણો બને છે અને તેથી દયારામભાઈ પણ ગાયું છે કે એક વૈરો ગોપીજન વલ્લભ મારે નહીં સ્વામી બીજો. આવી અનન્ય ભક્તિથી મળે છે. પ્રભુ જેનું વર્ણન કરે છે એને અનન્ય ભક્તિ પ્રભુ પોતે જ આપે છે અને તો આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકાય. કેમ કે અહીંયા પાપ અને પુણ્યનું બેલેન્સ શૂન્ય થઈ જાય. અહીંયા પાપ અને પુણ્યનું બેલેન્સ 0 થઈ જાય પછી એ જીવને પાછું જન્મ મરણના ચક્કરમાં આવવું પડતું નથી. શ્રી વલ્લભાધીશ કી જય.